ટેમ્પોએ કારને અડફેટે લેતા 2-4 રાઉન્ડ ગોળ ફરી ડિવાઈડર પર ચડી ગઈ। અકસ્માતમાં કારમાં સવાર 5નો બચાવ જ્યારે ટેમ્પો પલટી મારતા માલ સામાન હાઈવે પર પથરાયો। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર સુરત તરફ જતી કારને ટેમ્પોએ અડફેટમાં લેતા 2-4 રાઉન્ડ કાર ગોળ ફરી હતી અને ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેને લઈ કારમાં સવાર 5 વ્યક્તિઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તમામનો ચમત્કારિક બચાવ થયો હતો। આ અકસ્માતમાં ટેમ્પો પર પલટી મારી ગયો હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર તુલસી હોટલ નજીક આવેલા થોડાક વળાંકમાં માર્ગ ઉપર કાર નંબર GZ06 PB 4536 માં 5 વ્યક્તિઓ સવાર થઈ વડોદરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ કારને હાઈવેથી પૂરપાટ ઝડપે જતા ટેમ્પો નંબર DD01C 9498 ની ટક્કર લાગતા કાર હાઈવે પર 3-4 રાઉન્ડ ગોળ કરી ગઈ હતી અને હાઈવે વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર અટકી ગઈ હતી। આ ઘટનાને લઈ કારમાં સવાર 5 વ્યક્તિના જીવ તાળવે ચોંટી ગયા હતા। સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો હતો। અકસ્માતમાં ટક્કર બાદ ટેમ્પો પણ હાઈવે પર પલટી મારી ગયો હતો અને જેમાં ભરેલો સામાન હાઈવે પર વિખેરાતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। બનાવની જાણ પારડી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।